નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં 15મો પાઠ આર્થિક વિકાસ ભણવાનો છે. સમાજના આપણે આમ તો 4 પાઠ છે, એમાંથી પહેલો પાઠ છે 1 થી 7 પાઠનો હતો, બીજો છે 8 થી 14નો છે અને ત્રીજો છે એ 15 થી સ્ટાર્ટ થાય છે. તો અહીંથી આપણે આ ત્રીજા વિભાગનો પહેલો પાઠ છે આર્થિક વિકાસ, એના વિશે આપણે જોઈશું. તો આર્થિક વિકાસ કોને કહેવાય એ આપણે થોડી વાર પછી જોઈશું. પહેલા આપણે પ્રાસ્તાવિક જોઈ લઈએ, એટલે કે શરૂઆત, તેમની પ્રસ્તાવના. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની દરેક સવાર એક સરખી તો ન જ હોય કે આજે સવારે જે થયું એ જ કાલ થવાનું, એ જ પરમ દિવસે થવાનું, નહીં. દરેકની સવાર અલગ અલગ હોય છે. દરેકને જે વસ્તુઓ મળતી હોય, જે ઘટનાઓ ઘટતી હોય એ અલગ અલગ હોય. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. ભૌતિક સુખ સુવિધા કોને કહેવાય? જેને આપણે બાહ્ય સુખ કહીએ છીએ, એટલે કે સારું મકાન, એસી, પંખા, વાહન વ્યવહારના સાધનો, આ આરામદાયક જીવન છે. તો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે કે એને ઘણી બધી ચીજ વસ્તુઓ મળે છે જીવન જીવવા માટે, આરામદાયક જીવન જીવવા માટે. પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. વિશ્વની મોટા ભાગની વસ્તી છે ને, જીવન અસ્તિત્વ એટલે જીવનને અહીંયા કેમ ટકાવી રાખવું એના માટે સંઘર્ષ કરે છે, એના માટે મહેનત કરે છે. કારણ કે એને જીવવું એ જ મહત્વનું છે, જીવવા માટે પણ મુશ્કેલી છે. વિશ્વની મોટા ભાગની વસ્તી એવી છે જેને જીવવા માટે પણ મુશ્કેલી છે. એને પોતાનું જીવન ટકાવવાની જ મુખ્ય જરૂરિયાત છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. બહુ મહત્વની વાત કીધી છે અહીં, યાદ રાખવા કે ગરીબ તરીકે જે ઓળખાતા લોકો છે એને ભૌતિક સુખ સુવિધા કે આરામ કલ્પનાનો વિષય છે. મતલબ એને કલ્પના જ કરી શકે એ ક્યારેય સારું ઘર કે વાહન વ્યવહારના સાધનો એની પાસે હોય, એસી કે પંખા, એવું પણ નથી હોતું ઘણા લોકોને. તમે જોશો ઝૂંપડપટ્ટીમાં કે અમુક પેલા ઝૂંપડાઓ બનાવીને રહેતા હોય તો એ પણ એની પાસે નથી હોતું. એના માટે તો કલ્પના છે ખાલી કે આવા સાધનો પણ હોઈ શકે. આવે આરામદાયક સાધનો, અમુક મશીનો કે યંત્રોથી આપણા કામ થઈ જતા હોય. ઘરની વાત કરીએ છીએ આપણે, આરામદાયક જિંદગી જીવવા માટેની વાત છે. તો એવી ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. મતલબ કે એને જિંદગીમાં મળી શકે એવી શક્યતા બહુ ઓછી છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું કેવી રીતે, વગેરે જેવા પ્રશ્નનો ઉત્તર છે આર્થિક વિકાસ. હવે આપણે આર્થિક વિકાસ વિશે વાત કરીએ. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. દરેકને વિકાસ કરવો છે. દેશની વાત તો બીજી છે, પણ આપણે દરેક વ્યક્તિને પણ વિકાસ કરવો છે. વિકાસ જરૂરી છે. તો દરેક દેશને વિકાસ માટે પ્રયત્ન કરે જ છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. વિકાસ એટલે આર્થિક. ઘણી વખત આપણે એવું સમજીએ છીએ કે આર્થિક વિકાસ એટલે પૈસા વધી જવા, વધારે પ્રમાણમાં પૈસા હોય તો આર્થિક વિકાસ કહેવાય. ના, ખરેખર આર્થિક વિકાસ એટલે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. અનેક પાસા, એના કેટલી બાજુઓ છે. એમાં સમાજનું પરિવર્તન થાય ત્યારે આર્થિક વિકાસ કહી શકાય. એ જ વિશે હવે આપણે જોવાનું છે કે આર્થિક વિકાસ ખરેખર પૈસાનો વધારો નથી સૂચવતું, કે તમારી પાસે સાધન સંપત્તિ આવી ગઈ એટલે આર્થિક વિકાસ થઈ ગયો એવું નથી.
એના માટે બીજા ઘણા બધા પરિવર્તનો જરૂરી છે, ખાસ કરીને સામાજિક પરિવર્તન. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. એક વસ્તુ કે આર્થિક વિકાસ કોને કહેવાય, તો કે દેશની આવક સતત વધવી. પણ ખાલી આટલો જ મતલબ નથી, ધ્યાન રાખજો કે આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક હોય. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, જેમાં સતત વધારો થવો. હવે અહીંયા આપ્યું છે કે રાષ્ટ્રીય વિકાસ આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. આ પેલો પોઈન્ટ છે કે જો દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય તો આર્થિક વિકાસ કહેવાય. આ એક. બીજું, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગો તો જે સંખ્યા તમને મળે એને માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની, દર એક વ્યક્તિની કે પ્રત્યેક વ્યક્તિની આવક. તો પ્રત્યેક વ્યક્તિની એટલે કે માથાદીઠ આવક કેમ ગણાય, તો કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે તમે ભાગી નાખો એટલે તમને માથાદીઠ આવક મળે. માથાદીઠ એટલે દરેક એક માથાની આવક. આપણા દેશમાં 135 કરોડ છીએ તો એક વ્યક્તિની આવક કેટલી, આપણી પોતાની નથી ગણવાની. એમાં આપણે ગણવાની છે દેશની કુલ આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. તો દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો પણ એને આર્થિક વિકાસ કહેવાય. અને મહત્વની બાબત છે આ કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. બરાબર યાદ રાખજો, મેં તમને એટલે જ પેલા કીધું હતું કે આર્થિક વિકાસ એટલે માત્ર પૈસો વધવો કે સાધન સંપત્તિ વધવી એવું નથી. લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થવો જરૂરી છે. હવે લોકોના જીવન ધોરણ, આપણે જીવન ધોરણ જેને આપણે લાઈફસ્ટાઈલ કહી શકાય અહીંયા, તો આપણું જે સ્ટાન્ડર્ડ છે જીવવાનું, એમાં સુધારો કેવી રીતે થવો. સૌથી પહેલા જો દેશની દરેક વ્યક્તિને રોટી, કપડાં, મકાન આટલું મળે એ સામાન્ય બાબતો છે. એ ઉપરાંત જો એને સારું શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, વીજળી, પાણી, રસ્તાઓ આવી સુવિધાઓ મળતી જાય તો એના જીવન ધોરણમાં સુધારો થયો ગણાય. જેટલી સુવિધાઓ વધારે મળશે એટલું જીવન ધોરણ સુધરેલું ગણાશે. તો આર્થિક વિકાસ માટે મેઇન 3 બાબતો છે. દેશની કુલ આવક વધવી જોઈએ એટલે કે રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, માથાદીઠ આવક પણ વધવી જોઈએ અને જીવન ધોરણમાં સુધારો થવો જરૂરી છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આ બાબતને શું કહેવાય છે? આર્થિક વિકાસ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવાય. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. કુલ રાષ્ટ્રીય આવક હોય એને આપણી દેશની વસ્તી વડે ભાગો એટલે માથાદીઠ આવક પ્રાપ્ત થાય. જે દેશની માથાદીઠ આવક વધુ હોય એનો વિકાસ થયેલો ગણી શકાય, આર્થિક વિકાસ થયેલો ગણી શકાય એમ. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, જેવી કે અહીંયા બરાબર જોજો, જીવન ધોરણમાં કોનો સમાવેશ કર્યો છે? તો કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધા, મતલબ રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રોડ, રસ્તા બધું આવી ગયું આમાં. આ બધું જો બધાને મળી રહેતું હોય તો એ જીવન ધોરણમાં સુધારો થયેલો ગણાય. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. આપણે આઝાદી મળી ત્યાર પછી આપણા દેશની રાષ્ટ્રીય આવક વધી અને માથાદીઠ આવક વધી, કારણ કે જેમ જેમ આપણો વિકાસ થતો ગયો તેમ આ બધું વધતું ગયું.
એની સાથે સાથે અનાજ, કપડાં અને વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ બધું વધ્યું. એટલે કે બધી સુવિધાઓ પૂરી પડવા માંડી. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. પેલા અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્યની વાત કરીએ તો એ ઓછી સંતોષાતી હતી, મતલબ કે લોકોને ઓછી મળતી હતી. એની સરખામણીમાં અત્યારે વધારે મળે છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. કેમ? તો કે રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી અને જીવન ધોરણમાં પણ સુધારો થયો. કેમ કે બધાને કપડાં, વીજળી, પાણી, અનાજ, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ બધું મળે છે. આપણે જ્યારે આઝાદી મળી ત્યારે આપણી વસ્તી 37 કરોડ જેટલી હતી. પણ એક વાતની તમને નવાઈ લાગશે કે ત્યારે એટલા લોકોને અનાજ પૂરું પાડવું પણ આપણા માટે બહુ શક્ય નહોતું. જ્યારે આજે વસ્તી ઘણી બધી વધી ગઈ છે. માનો કે 37 કરોડની જગ્યાએ 137 કરોડ કહીએ તો ચાલે, છતાં આજે આપણે અનાજ પૂરું પાડી શકીએ છીએ. એનું કારણ છે કે ત્યારે જેટલું અનાજ ઉત્પન્ન થતું હતું એના કરતા 4 ગણું અનાજ આપણે અત્યારે ઉત્પન્ન કરી રહ્યા છીએ. જો જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે આમ જોઈએ તો, કારણ કે જેમ શહેરોનો વિકાસ થતો જાય છે એમ ખેતીલાયક જમીનો, રોડ રસ્તામાં વપરાતી જમીનો, રેલવે ટ્રેકમાં વપરાતી જમીન એટલે કે રેલવેના પાટા માટે, ડેમ બનાવવામાં વપરાતી જમીનો એ તો જતી જાય છે, એટલે કે જમીન ઓછી થતી જાય છે. છતાં પણ આપણું ઉત્પાદન વધતું જાય છે, તો આપણું જીવન ધોરણ સુધરતું જાય છે. તમે જુઓ, તમે તમારા દાદા દાદીને પૂછજો કે એમનું જીવન કેવું હતું અને અત્યારે તમારું જીવન કેવું છે. કારણ કે જીવન ધોરણમાં ઘણો, પહેલા તો માત્ર ખાવા પીવાનું મળવું પણ બહુ મુશ્કેલી વાળું હતું. એમાં પણ જો દુષ્કાળ પડે તો એ લોકોની તકલીફ વધી જતી હતી, હેરાનગતિ થતી હતી એમની. જ્યારે આજે આપણા ભૌતિક સુખ સગવડના સાધનો તમે જુઓ કેટલા બધા છે. પેલા તો કંઈ નહોતું, કાચા અને દેશી એવા મકાનો હોય જેમાં માટીથી લીપેલા હોય, ઉપર નળિયા હોય, એમાં પણ તૂટેલા ફૂટેલા હોય, વરસાદ અંદર આવતો હોય, કંઈ સગવડતાઓ નહોતી. ખાવા પીવામાં પણ એકદમ આકરી મજૂરી કરતા એ લોકો. ત્યારે તો એનો મતલબ કે આપણો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કારણ કે આપણામાં સુધારો આવે છે. ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ એટલે કુલ, ડોમેસ્ટિક એટલે ઘરેલું, પ્રોડક્ટ એટલે અહીંયા ઉત્પાદન. પણ જીડીપી 2011-12માં 2015-16ના ભાવોએ, યાદ રાખજો અહીંયા ગણતરી 2011-12ની કરી છે, પણ કયા ભાવોએ? તો કે 2015-16ના ભાવોએ આપણી ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો એ હતી 87,36,039 કરોડ. આ 11-12માં હતી, જે વધીને 2015-16માં કેટલી થઈ ગઈ? તો કે 1,35,67,192 કરોડ રૂપિયા થઈ હતી. એનો મતલબ એવો થયો કે આપણા દેશની જે રાષ્ટ્રીય આવક છે તે વધી રહી છે. એટલે આર્થિક વિકાસ આપણો ચાલુ તો છે જ, થઈ ગયો એવું આપણે હજી નથી કહેતા, પણ આર્થિક વિકાસ હજી આપણો ચાલુ છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. પહેલી વસ્તુ તો તમે યાદ રાખજો, વૃદ્ધિ અને વિકાસ તમને સમાન લાગશે પણ સમાન નથી. ખાસ યાદ રાખજો, વૃદ્ધિ અને વિકાસમાં ઘણો તફાવત છે. આપણે શારીરિક વિકાસ અને શારીરિક વૃદ્ધિ પહેલા સમજી લઈએ. જો શારીરિક વિકાસ થાય ને એનો મતલબ કે એનો મગજનો પણ વિકાસ થાય, એના વિચારોમાં પરિવર્તન આવી શકે, એની જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ શકે. પણ શારીરિક વૃદ્ધિ કેને કહેવાય? માત્ર શરીર મોટું થવું, જાડું થવું, ઊંચું થવું, લાંબુ થવું, આ વૃદ્ધિ છે. આપણે
શારીરિક વૃદ્ધિ બધાની હોય છે, પણ શારીરિક વિકાસ યાદ રાખજો, ગાંડા હોય તો વૃદ્ધિ તો થાય, ગાંડા લોકો મોટા તો થવાના જ છે, પણ એનો વિકાસ ન થાય. તો વૃદ્ધિ અને વિકાસનો ફરક આટલો છે. વિકાસ આંતરિક પણ હોઈ શકે, વૃદ્ધિ બાહ્ય હોઈ શકે. વૃદ્ધિ તમે ડાયરેક્ટ જોઈ શકો, વિકાસ તમને ધીમે ધીમે દેખાય, સીધો ન દેખાય. તો અહીંયા આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત કરવાની છે. સરસ મજાનો અહીંયા તફાવત આપણે જોઈ શકશું કે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો જ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિ એટલે વધારો, આર્થિક વિકાસ એટલે પણ વધારો, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, જે નીચે મુજબ છે. સૌથી પહેલો છે કે વિકાસની પ્રક્રિયાના આધારે શું તફાવત છે? તો કે આર્થિક વિકાસ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. હવે બરાબર જોજો, ગુણાત્મક અને પરિમાણાત્મક. ગુણાત્મક મતલબ કે આપણે જે વિકાસ છે એના ગુણ દર્શાવવા, મતલબ હમણાં જ આપણે વાત થઈ કે આર્થિક વિકાસને કારણે આપણું જીવન ધોરણ સુધર્યું કે નહીં એ બતાવશે. એમાં કેટલો ફેરફાર થયો, સામાજિક પરિવર્તન થયું કે નહીં, આ ગુણાત્મક કહેવાય. પણ પરિમાણાત્મક એટલે પરિણામ જ દેખાય, વૃદ્ધિ. જેમ કે આવકમાં વધારો કેટલો થયો તો એ પરિમાણાત્મક છે. દેશની રાષ્ટ્રીય આવક વધી માનો કે, તો એ સંખ્યા બતાવે છે કે આટલી વધી, તો એ પરિમાણાત્મક છે. જ્યારે વિકાસમાં માત્ર સંખ્યા ન આવે, એમાં પરિવર્તન ફેરફારો પણ આવી શકે છે, એટલે ગુણાત્મક છે, પરિમાણાત્મક નથી, ધ્યાન રાખજો. તો આર્થિક વિકાસ ગુણાત્મક છે, જે આપણા ગુણ દર્શાવે એમ કહીએ ને તો ચાલશે. એમાં ગુણમાં બધું, સમાજની અંદરના અંધશ્રદ્ધાઓ દૂર થવી એ પણ આર્થિક વિકાસ છે. જ્યારે પૈસો વધવો, મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ જથ્થો વધવો એટલે આર્થિક વૃદ્ધિ, જેને પરિમાણાત્મક કહેવાય છે. પરિમાણ એટલે અહીંયા સંખ્યા દર્શાવવી. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, પહેલા આર્થિક વિકાસ થવો જરૂરી છે, યાદ રાખજો. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, વૃદ્ધિ પછી થાય, પહેલા વિકાસ થવો જરૂરી છે. હું તમને એક ઉદાહરણ આપું કે શરૂઆતમાં શહેરોની અંદર ઘણા બધા લોકો એવા હતા કે જે ભણેલા નહોતા, પણ પોતાની સમજને કારણે અને પૈસાને કારણે એવા વ્યવસાયો કર્યા કે જેમને લીધે એમની આવક વધતી ગઈ. તો આવક વધીને એ આર્થિક વૃદ્ધિ હતી, પણ એમનો આર્થિક વિકાસ નહોતો થયો, યાદ રાખજો. કારણ કે એનામાં શિક્ષણનો અભાવ હતો, અમુક વસ્તુઓની સમજ વિશે એને ખ્યાલ નહોતો. કારણ કે અભણ અને ભણેલામાં જે ડિફરન્સ છે એ આપણે ખબર છે. અભણ છે એ હોશિયાર હોઈ શકે છે, પણ અમુક વસ્તુની તો પણ એને જાણકારી હોતી નથી. તો કહેવાનો મતલબ કે પૈસો જેની પાસે છે એ આર્થિક વૃદ્ધિ છે, પણ સાથે સાથે એનામાં જે ગુણો હોવા જરૂરી છે એ હોય તો એને આર્થિક વિકાસ કહેવાય. તો આર્થિક વિકાસ થાય પછી આર્થિક વૃદ્ધિ થવી જરૂરી છે. ખાસ યાદ રાખજો, પહેલા તો સીધી વૃદ્ધિ, માનો કે ભારત દેશ આઝાદી વખતે જેવો હતો એવો ને એવો હોય, એટલે કે ત્યારની જે પ્રજા છે ગરીબ હતી, અભણ મોટાભાગની પ્રજા હતી, ગ્રામ્ય વિસ્તારમાં વસતી હતી, એવી જ સ્થિતિ આજે હોય, પણ દેશના રૂપિયા ખૂબ જ વધી ગયા હોય, તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય, વિકાસ નહીં. કેમ કે વિકાસ થાય ને પછી વૃદ્ધિ થાય. એટલે જો આપણે શું થયું કે ધીમે ધીમે લોકોના જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું. જેમ જેમ પરિવર્તન આવતું ગયું, પહેલા આપણે શિક્ષણનો દર વધ્યો, એટલે કે ભણવાનો દર વધતો ગયો, એના જીવનનું આખું સ્તર સુધરતું ગયું, અને પછી બધી વૃદ્ધિ થતી ગઈ. એટલે પહેલા તો આર્થિક વિકાસ થવો જરૂરી છે. આર્થિક વિકાસ થાય પછી વૃદ્ધિ થાય. કારણ કે પછી જે પૈસા વધતા જાય, આવક વધતી જાય, સંપત્તિ વધતી જાય, એ પછીની વાત છે. એટલે પહેલા ગુણાત્મક પરિવર્તન જરૂરી છે, પછી પરિમાણાત્મક પરિવર્તન આવશે. પહેલા આંતરિક સુધારો જરૂરી છે.
પછી વધારાનો જે આપણે વૃદ્ધિ પેદા કરવી છે એ પછી આવશે. એટલે ખાસ યાદ રાખજો કે આર્થિક વિકાસ પહેલી અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એના પછીની એટલે કે બીજી અવસ્થા કહી શકાય. વિકાસ પછી વૃદ્ધિ થવી જરૂરી છે. વૃદ્ધિ પછી વિકાસ થાય તો એ થોડુંક અટપટું થઈ જશે, ઉલટું થઈ જશે. હવે બીજા અર્થની વાત કરીએ. અર્થતંત્રમાં પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં પરિવર્તન કેવી રીતે આવે છે એ જોઈએ. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. જુઓ, આ અર્થતંત્રમાં નવું સંશોધન કરીએ અને ઉત્પાદન વધે તો એ આર્થિક વિકાસ છે, કારણ કે તમે એમાં પરિવર્તન લઈ આવ્યા. જુઓ, નવું સંશોધન કર્યું તો એ પરિવર્તન છે, ચેન્જીસ છે, ફેરફાર છે. તો તમે નવા ફેરફારો, નવા સંશોધનો કરી અને ઉત્પાદન વધારો. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો, જેને આપણે હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ. હાઇબ્રિડ એટલે સુધારેલા બિયારણ. એવા ઘઉંના, ડાંગરના, કપાસના બધાના બિયારણમાં સુધારો થયેલો છે. આ સુધારેલા બિયારણ જ્યારથી ખેતીમાં આવવા લાગ્યા ત્યારથી ઉત્પાદન વધ્યું. તો તમે જે બિયારણમાં સુધારો લઈ આવ્યા તે આર્થિક વિકાસ છે, જેને કારણે ઉત્પાદન વધ્યું છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. આપણે ગામડાઓમાં અને શહેરોમાં અમુક જગ્યા એવી હોય કે જે પડતર પડેલી હોય. પડતર એટલે ખાલી એમનેમ નકામી, જેમાં કોઈ ખેતીવાડીની કેવી કોઈ વ્યવસ્થા નથી હોતી. હવે માનો કે આપણા દેશમાં આવી નકામી જમીન પડેલી હોય અને આપણે એને ખેતી માટે ઉપયોગ કરીએ તો ઉત્પાદન તો વધે જ. તો એને આર્થિક વિકાસ ન કહેવાય, કેમ કે જમીન પહેલેથી હતી, એમાં ઉત્પાદન થઈ શકે એમ હતું, પણ આપણે ઉત્પાદન કરતા નહોતા. પણ હવે ઉત્પાદન કર્યું એટલે ઉત્પાદન વધી ગયું, તો એ આર્થિક વૃદ્ધિ છે, કારણ કે તમે એમાં કંઈ સુધારો નથી કર્યો, કોઈ નવો ફેરફાર નથી લાવ્યા. જો ફેરફાર લઈ આવીને ઉત્પાદન કરવામાં આવે તો એ આર્થિક વિકાસ છે. પણ ખાલી એની જથ્થો વધી જાય, જેમ કે જમીન ઓછી હતી ખેતી કરવા માટે, એ આજુબાજુની જમીન લઈ લીધી અને જમીનનો જથ્થો વધી ગયો અને તમારું ઉત્પાદન વધ્યું, તો એ માત્ર આર્થિક વૃદ્ધિ છે. મને એવું લાગે છે કે હવે તમને આ સમજાઈ ગયું હશે. વિકાસ અને વૃદ્ધિ આ ખાસ યાદ રાખજો. તમે કોઈ પણ પરિવર્તન, ફેરફાર કરી અને એમાં વધારો કરો તો એ આર્થિક વિકાસ છે. બાકી એની સંખ્યા વધવાથી, જેમ કે મેં કીધું, જમીનના વીઘા વધી જાય અને તમે ઉત્પાદન વધારો તો એ આર્થિક વૃદ્ધિ છે. હજી ત્રીજા અર્થમાં છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. હવે હું તમને પહેલા એક વાત કરી દઉં કે શરૂઆતમાં એટલે કે અમુક વર્ષો પહેલા વિશ્વના દેશોના 3 ભાગ પડેલા હતા. એક વિકસિત, બીજો વિકાસશીલ અને ત્રીજો અલ્પ વિકસિત. વિકસિત કેને કહેતા હતા? કે જે દેશોનો વિકાસ પૂરો થઈ ગયો છે એને વિકસિત દેશ કહેતા હતા. જેમ કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, જેનો વિકાસ પૂરો થઈ ગયો છે. અહીંયા ચાઇના પણ. તો વિકસિત દેશ જેનો વિકાસ પૂર્ણ થયેલો છે, એવા વિકાસશીલ દેશ કોને કહેતા હતા? કે જેનો વિકાસ અત્યારે ચાલુ છે અને ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે, હજી પૂર્ણ નથી થયો પણ શરૂ છે, એને વિકાસશીલ દેશ કહેતા હતા. જેમ કે ભારત છે એ વિકાસશીલ દેશ છે, જેમનો વિકાસ હજી ચાલુ હતો. પણ અમુક દેશો એવા હતા કે જે અલ્પ વિકસિત હતા, એટલે કે જેમનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો નહોતો થતો, એટલે અલ્પ વિકસિત કીધું હતું. પણ પછી એમાં ફેરફાર કરવામાં આવ્યો, કારણ કે એક વાત યાદ રાખજો, આ દુનિયામાં દરેકમાં ફેરફાર થતો જ હોય. એટલે આપણે એમ કહીએ કે 5 કે 15 દેશો એવા છે કે જેનો વિકાસ નથી થતો, તો એ ખોટી વાત છે. થતો તો હોય, થોડો થાય, કોઈનો વધારે થાય, કોઈનો ઓછો થાય,
પણ થતો તો હોય એટલે પછી આપણા વિશ્વના તમામ દેશોના માત્ર 2 જ ભાગ પાડેલા છે. એક જેમનો વિકાસ થઈ ગયો છે એવા એટલે વિકસિત, અને બીજા જેમનો વિકાસ હજુ ચાલુ છે, ભલે એ વધારે થતો હોય કે ઓછો થતો હોય પણ ચાલુ છે એટલે વિકાસશીલ. એટલે હવે અલ્પવિકસિત જેવો શબ્દ આપણે કાઢી નાખેલો છે. તો હવે પહેલા આની વાત સમજીએ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત છે. જોજો વિકાસ અને વૃદ્ધિનો તફાવત શું છે? તો એ વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં તફાવત છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. બરાબર યાદ રાખજો. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, કારણ કે વિકસિત દેશોનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે. હવે જે આવક આવશે એ એના માટે વધારાની છે, મતલબ એક્સ્ટ્રા આવક છે, એટલે એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. કેમ કે એના દેશમાં જે ફેરફારો થવાના હતા, ચેન્જીસ થવાના હતા, એનું જીવન ધોરણ છે એ એકદમ હાઈફાઈ થઈ ગયું છે. આપણે એવું સાંભળતા હોય ને ઘણીવાર વાતો કરતા હોય કે અમેરિકામાં તો વાળવા વાળે કાર લઈને આવે, તો એનો મતલબ એનું જીવન ધોરણ છે એ બરાબર છે, સુધરી ગયું છે. હવે એની જો રાષ્ટ્રીય આવક વધશે તો એ આર્થિક વૃદ્ધિ છે. આપણી રાષ્ટ્રીય આવક વધે તો હજી વિકાસ છે, કેમ કે આપણું અહીંનું ઘણું બધું હજી તંત્ર સુધારવાનું બાકી છે. એટલા માટે તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે, કારણ કે હજી આપણે ઘણા બધા ફેરફારો કરવાના છે અને આનાથી થતા જશે. બરાબર, આ યાદ રાખજો. વિકાસ જ્યારે માની લ્યો કે અહીંયા આપણે સમજીએ કે કોઈ ગરીબ વ્યક્તિ હોય જેની પાસે હજી કાચું મકાન છે, હજી એને મકાન બનાવવાનું છે, એના પુત્ર કે પુત્રીના લગ્ન કરવાના છે, અને કદાચ એની આવક વધે તો એ આર્થિક વિકાસ છે, કારણ કે એ પૈસાથી હજી એનામાં ફેરફાર લઈ આવશે, એના લગ્ન, પુત્ર પુત્રીના લગ્નો કરશે, મકાન નવું બનાવશે. પણ જેનું મકાન બની ગયેલું હોય, જેના પુત્ર પુત્રીઓના લગ્ન થઈ ગયેલા હોય અને એની પાસે સંપત્તિ હોવી જોઈએ એટલી હોય, અને છતાંય એમાં જો વધારો થાય, એની આવક વધતી જાય, તો એના માટે આર્થિક વૃદ્ધિ છે. કેમ કે એનો વિકાસ પહેલા થઈ ગયો હતો, વિકાસ તો થઈ ગયો હતો, હવે જે વધારો થાય એ વૃદ્ધિ છે. પણ જેનો વિકાસ નથી થયો એની કદાચ આવક વધે તો પણ એ હજી આર્થિક વિકાસ ગણાશે, કારણ કે આવક વધી છે પણ હજી એનો ઉપયોગ કરવાનો છે. શેના માટે? તો કે પરિવર્તન માટે. માટે એ આર્થિક વિકાસ છે. હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, એટલે કે આપણે વિકાસશીલ દેશ કોને ગણશું અને વિકસિત, તો પેલા વિકાસશીલ દેશ કોને ગણશું એના લક્ષણ. હવે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આપણો દેશ શેમાં ગણવો, વિકસિત ગણવો કે વિકાસશીલ ગણવો. તો આમાં જે હું મુદ્દા બોલતો જાઉં એને તમારે આપણા દેશ સાથે સરખાવવાના રહેશે કે ભાઈ આપણા દેશમાં આવું છે કે નથી. જો આ લક્ષણો હું જે હમણાં આપણે ભણશું એ લક્ષણો આપણા દેશમાં હોય તો આપણે વિકાસશીલ છીએ, જો એ નહીં હોય તો આપણે વિકસિત છીએ. તો જોઈએ તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવે છે. વિકસિત કોને ગણવા અને વિકાસશીલ કોને ગણવા, તો એ માથાદીઠ આવકને આધારે નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર યાદ રાખજો. વિશ્વ બેંક અમુક સમયના અંતરે એના અહેવાલ બહાર પાડે છે. વિશ્વ વિકાસ એટલે કે વર્લ્ડ ડેવલપમેન્ટ જે રિપોર્ટ છે, વિશ્વ વિકાસ અહેવાલ એટલે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ. એની અંદર એવું કીધેલું છે કે જે દેશોની માથાદીઠ આવક $735 થી ઓછી હોય તે વિકાસશીલ અર્થતંત્ર અથવા વિકાસશીલ દેશ ગણાશે.
$735 માથાદીઠ આવક છે, યાદ રાખજો. તો વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે. આપણી આવક 735 કરતા ઓછી જ હતી. હવે પેલું, નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. માથાદીઠ આવક ઓછી આવે મતલબ કે દેશનું કુલ ઉત્પાદન ભાગ્યા વસ્તી કરો તો ઓછી સંખ્યા કે ઓછી રકમ મળશે. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. તો આપણા દેશ માટે આપણે કહી શકીએ કે આપણા દેશની કદાચ આવક તો વધારે હશે પણ સામે વસ્તી વૃદ્ધિનો દર પણ વધારે છે. તો એને કારણે નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. કારણ કે જે દેશની માથાદીઠ આવક ઓછી હોય ત્યાં જીવન ધોરણ નીચું હોય એટલે કે એને બધી સગવડતાઓ મળી રહેતી નથી. આપણા દેશમાં અત્યારે એવું જ છે. બધા લોકોને મેં કીધું તેમ કે રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, પાણી, વીજળીની સુવિધાઓ મળતી જ હોય એવું જરૂરી નથી. એટલે આપણું જીવન ધોરણ હજી એટલું સારું નથી. બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આ બીજું લક્ષણ છે. તો આપણી વસ્તી વધારો વધારે જ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. તો આપણે 2% જેટલો તો છે જ, કારણ કે આપણે દર વર્ષે 2 કરોડ જેટલી વસ્તી વધે છે. આપણે જેટલો વધારો થાય છે ને એટલી વસ્તી તો અમુક દેશોની ટોટલ છે. એટલો તો આપણે વધારો થાય છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ આપણે તો બસ એની વસ્તી આનાથી થોડી વધારે જ છે. દર વર્ષે આપણે એટલે તો 10 વર્ષની અંદર આપણે 20 કરોડની આજુબાજુ વધી જશે. 10 વર્ષની અંદર 20 કરોડ. આપણે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. હવે 2021માં વસ્તી ગણતરી થશે. 2011માં આપણે 121 કરોડ જેટલા હતા. અત્યારે આપણે 2020ની અંદર આપણે 135 કે 137 કરોડ તો કહીએ છીએ આપણે. તો હજી વસ્તી ગણાશે ત્યારે ખબર પડશે. એટલે દર વર્ષે આશરે 2 કરોડ જેટલી વસ્તી, પણ 2%નો દર છે એ યાદ રાખજો કે જે વિકાસશીલ દેશ હોય એની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે 2% કરતા વધારે, 2% અથવા એનાથી વધારે જોવા મળે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન એટલે આધાર રાખવો. તો ખેતીવાડી ઉપર આધાર રાખવો. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય. તો આપણે અહીંયા મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? આર્થિક પ્રવૃત્તિ એટલે પૈસા મેળવવાની પ્રવૃત્તિ, પૈસા કમાવાની પ્રવૃત્તિ, એટલે કે ધંધો, વ્યવસાય, રોજગાર. અહીંયા તો આપણી આર્થિક પ્રવૃત્તિ શું છે? તો કે મુખ્યત્વે ખેતી છે. અને દેશના 60% કરતા વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત છે. 60% લોકો ખેતી ઉપર આધારિત છે. વિચારજો, રોજગારી માટે એટલે કામ ધંધા માટે. તો આપણે વિકાસશીલ દેશ છીએ. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય. તો આપણો બસ આની આજુબાજુ જ છે. આપણા દેશની જે કુલ આવક છે, રાષ્ટ્રીય આવક, એમાં ખેતીનો ફાળો આટલો છે, 25%ની આજુબાજુનો. તો આપણે પણ વિકાસશીલ છીએ. હવે ચોથો પોઈન્ટ છે આવકની વહેંચણીની અસમાનતા. આ એક મહત્વની બાબત છે કે દેશને જેટલી આવક થાય છે એ શું બધાને સરખી મળે છે? તો ના. આવકની વહેંચણીની અસમાનતા. દેશની મોટા ભાગની આવક અમુક ધનિક લોકો પાસે છે. એટલે કે સૌથી વધુ લાભ એને મળે છે.
જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને સૌથી ઓછો લાભ મળે છે, કેવી રીતે એ જોઈએ. તો અહીંયા વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આવક અને ઉત્પાદનના સાધનો હું તમને કહી દઉં. ઉત્પાદનના સાધનો 4 ગણવામાં આવે છે, એ પછી આવશે. હજી ઉત્પાદનના 4 સાધન છે. એક જમીન એટલે જેને ભૂમિ આપણે આ કહીએ છીએ. બીજું જમીન, બીજું છે મૂડી. પેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક. હવે અહીંયા જમીનની તો આપણને ખબર છે. મૂડી એટલે પૈસા અથવા તો તમારી પાસે જે સાધન સામગ્રી હોય એને પણ મૂડી કહી શકાય. પછી શ્રમ એટલે જે કામ કરી શકીએ છીએ, કામ કરે છે, એ ઉત્પાદનનું સાધન છે શ્રમ, જેને આપણે મજૂર પણ કહી શકાય. પણ શ્રમ એટલે એવું નથી કે મજૂર જ, પણ કામ કરીને એમાં ઉત્પાદનમાં ફાળો આપે એને શ્રમ કહેવાય. કામ કરીને ઉત્પાદનમાં ફાળો આપતા હોય તો, એટલે ઉત્પાદનનું સાધન છે શ્રમ. અને ચોથું છે નિયોજક એટલે આ જમીન, મૂડી અને શ્રમને ભેગા કરીને ઉત્પાદન કરાવનાર. મતલબ કે એ માલિક પણ હોઈ શકે, એ કોઈ મેનેજર પણ હોઈ શકે, એ બધાને નિયોજક કહેવાય, જે બધાને ભેગા કરી અને ઉત્પાદન કરાવે. તો અહીંયા વિકાસશીલ દેશની અંદર આવકની અસમાનતા છે. એટલે કે બધાની આવક એક સરખી નથી. કોઈની મહિનાની 5,000ની આવક છે, કોઈની 50,000ની આવક છે, કોઈની 5 લાખની આવક છે અને કોઈની 50,000 કરોડ જેવી પણ હોઈ શકે. 5,000 કરોડ તો છે જ, 50,000 કરોડ તો બહુ વધારે છે, પણ 5,000 કરોડ જેવી હોય, 7,000 કરોડ જેવી હોય. ઉદ્યોગપતિઓની આવક એવી પણ છે. તો અહીંયા અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે. ગામડામાં પણ પાછું આવકમાં ફેરફાર છે, શહેરોમાં પણ ફેરફાર છે. ગામડાની અને શહેરોની આવકમાં ફેરફાર છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે. આ તમારે સમજવું જરૂરી છે કે 20% લોકો છે એને 40% ભાગ મળે છે. 20% લોકોને 40% ભાગ મળે છે. એટલે દરેકના ભાગે કેટલો આવ્યો જોઈ લ્યો. 20% લોકોને 40%નો ભાગ મળે. હવે આપણે એક કામ કરો, અત્યારે આપણે નક્કી કરી લઈએ 100 ચોકલેટ છે અને 100 જણા છે. દરેકને એક એક મળવી જોઈએ આમ, પણ દરેકને એક એક નથી મળતી. હવે હું તમને જે કહું એ પ્રમાણે ચોકલેટ લેવાની રહેશે. તો કેવી રીતે મળે જોજો. હું એમ કહીશ કે 20 જણા છે, પેલા 20 જણા જે ઊભા છે એ લોકો 40 ચોકલેટ લઈ લ્યો. તો દરેકના ભાગે કેટલી આવી? 2 આવી. ઓકે, તો ધનિક લોકોને દેશની જે આવક છે એનો 2% હિસ્સો મળે છે. એક જણાના ભાગે 2% મળે છે. એટલે કે 20% લોકો એવા છે કે જે 40% આવક લઈ જાય છે, અને તળિયાના 20% એટલે કે ગરીબ લોકો જે છે એને રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો જ મળે છે. હવે હું તમને કહું કે છેલ્લા 20 જણા ઊભા છે, સાંભળજો. પેલા 20 જણાને 40 ચોકલેટ આપી દીધી, છેલ્લા 20 જણા ઊભા છે 10 લઈ લ્યો, તો દરેકને કેટલી આવશે? અડધી. એટલે કે 0.5% હિસ્સો મળે છે. સાંભળજો, અડધી ચોકલેટ એટલે 0.5%, મતલબ કે અડધો ટકો. પેલા ધનિક લોકો છે એને એક જણાને 2% જેટલો હિસ્સો મળે છે, ગરીબ લોકો છે એને અડધો ટકો હિસ્સો મળે છે. હવે બાકી વૈતા 20% ઉપરના 20% નીચેના એટલે 40 થઈ ગયા, વૈધા 60. હવે 60% લોકો છે એને કેટલો હિસ્સો મળે છે? તો ટોટલ કેટલો હિસ્સો વહી ગયો? 40% હિસ્સો ગયો અને 10% હિસ્સો ગયો. જુઓ, આ 20% માણસ પહેલા, 20% માણસ પછીના, એટલે 40% માણસ વહી ગયા. તો હવે 60% માણસ વધ્યા, એટલે કે 60 માણસ વધ્યા. આપણે ચોકલેટની વાત કરીએ તો 40 પહેલા આપી દીધા, 10
પછી આપ્યા એટલે 50 વહી ગયા, 50 વધ્યા. હવે આપણે એમ કંઈક 60 જણા થઈને 50 ચોકલેટ વાહે વહીથી લઈ લ્યો, તો 60 જણાને 50 ચોકલેટ મળે છે, એટલે પાછી એક જણાને એક તો નથી જ મળતી, થોડી ઓછી મળશે. મતલબ કહેવાનો એ છે કે દેશની જે આવક છે એ બધાને સરખી મળવી જોઈએ, તો એ બધાને સરખી નથી મળતી. બધાને ખરેખર 1% એટલે કે 1 ચોકલેટ મળવી જોઈતી હતી. એની જગ્યાએ અમુક લોકોને 2 ચોકલેટ મળે છે, અમુક લોકોને અડધી ચોકલેટ મળે છે, અમુક લોકોને એકમાં થોડીક ઓછી મળે છે. કહેવાનો મતલબ કે આવકમાં આ રીતે અસમાનતા છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે. કેન્દ્રીકરણ એટલે એક જગ્યાએ ભેગું થવું, મતલબ કે ધનિક લોકો પાસે આવક પણ વધારે છે અને સંપત્તિ પણ વધારે છે. આવક અને સંપત્તિ બંને ધનિકો પાસે વધી ગઈ છે અને દેશના અમુક લોકો એવા છે કે જેની પાસે આમાંથી કંઈ નથી. હવે પાંચમો વાત કરીએ, એટલે ચોથો, તો આપણા દેશમાં પણ અસમાનતા તો છે જ. હવે પાંચમો, બેરોજગારી. બેરોજગારી એટલે શું? સૌથી પહેલા બેરોજગારીની વ્યાખ્યા સમજી લેજો કે 15 થી 59 વર્ષની વચ્ચેની વ્યક્તિ હોવી જોઈએ. 15 થી 59 વર્ષ વચ્ચેની વ્યક્તિ હોય, અને એટલે કે 59 સુધીની, આમ તો 60 વર્ષ, 15 થી 60 વર્ષની વચ્ચેની ગમે એ વ્યક્તિ હોઈ શકે, અને એને કામ કરવું હોય અને કામ મળતું ન હોય. હવે કામ કરવું હોય એટલે ખાલી એમ નહીં કે મારે કામ કરવું છે, પણ કામ કરવા માટે પ્રયત્ન કરતો હોવો જોઈએ, કામ ગોતવા માટે જતો હોવો જોઈએ, અને બજારમાં જે ભાવ ચાલતો હોય કામ કરવાની મજૂરીનો, એ ભાવે એ કામ કરવા તૈયાર હોય અને છતાં પણ એને કામ ન મળતું હોય તો એને બેરોજગાર કહેવાય છે. યાદ રાખજો, કામ કરવું છે, કામ ગોતવા નીકળે છે, જે ભાવ ચાલે છે એ ભાવે એને કામ કરવું છે, છતાં પણ કામ ન મળતું હોય તો એને બેરોજગારી કહેવાય છે. હવે બેરોજગારીમાં કોનો સમાવેશ ન થાય? 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકને બેરોજગાર ન ગણાય. 60 વર્ષથી ઉપરની વ્યક્તિને બેરોજગાર ગણવામાં આવતી નથી. અપંગ હોય, બીમાર હોય, એને પણ બેરોજગાર ગણવામાં આવતા નથી. ઘરની જે ગૃહિણી છે, એટલે કે ઘરનું કામ જે કરે છે, એવી સ્ત્રીઓને પણ બેરોજગાર ગણવામાં આવતી નથી, કારણ કે એ પણ એક કામ તો કરે જ છે. એટલે બેરોજગારી, હવે કામ કરવા છતાંય, કામ કરવું હોય છતાંય ન મળતું હોય એને બેરોજગારી કહેવાય. હવે એના વિશે જોઈએ તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. એટલે વિકાસશીલ દેશમાં બેરોજગારી હોય જ. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા વધુ હોય છે. શ્રમિકો એટલે કે અહીંયા મહેનત કરનાર, કામ કરનાર, આપણે મજૂર એવો શબ્દ નહીં વાપરીએ અહીંયા, પણ કામ કરનાર જેટલા લોકો હોય એના 3% લોકો એવા હોય કે જેને કામ મળતું હોતું નથી. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે હોય છે. બરાબર યાદ રાખજો, જુદા જુદા સ્વરૂપે બેરોજગારી જોવા મળે છે. હવે કયા કયા સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે જુઓ, તો કે સૌથી પહેલી આપણી બેરોજગારી છે મોસમી. મોસમી બેરોજગારી. મોસમી બેરોજગારી કોને કહેવાય? તો કે અમુક મોસમ મુજબ રોજગારી મળે, અમુક મોસમ મુજબ રોજગારી ન મળે. જેમ કે ખેતીવાડી વાળા વ્યક્તિઓ છે એને મોટે ભાગે ચોમાસામાં કામ હોય, ઉનાળામાં કામ હોતું નથી. ઉનાળામાં એ ઘરે લોકો બેસે છે તો એ બેરોજગારી છે, એ મોસમી છે. કારણ કે અમુક મોસમ કે અમુક સિઝનમાં કામ મળે, અમુક સિઝનમાં કામ ન હોય. બરાબર, ખાસ કરીને ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો ચોમાસા દરમિયાન વધીને કદાચ શિયાળામાં 2 મોસમ સુધી કામ કરે, ઉનાળાની અંદર એ લોકોને કદાચ કામ ન મળે તો એ ઘરે બેસતા હોય છે. તો આને મોસમી બેરોજગારી કહેવાય. છુપી બેરોજગારી, આ પણ મહત્વનો એક બેરોજગારીનો પ્રકાર છે.
કે માનો કે ગામડાની અંદર કે ઉદ્યોગની અંદર, ગામડામાં ખેતીવાડીની વાત કરીએ પેલા, કે એક ખેતરની અંદર 5 જણા કામ કરે તો વ્યવસ્થિત કામ થઈ જતું હોય, પણ એની જગ્યાએ 7 જણા કામ કરે તો શું થાય કે 5 જણા કામ કરે તો રોજે રોજ કામ કરી જ રાખવું પડતું હોય. માની લો કે અઠવાડિયા દરમિયાન એક અઠવાડિયું કામ કરી જ રાખવું પડતું હોય 5 જણા કામ કરે તો, પણ એની જગ્યાએ ત્યાં 7 જણા કામ કરવા માંડે તો કામ છે 1 કે 2 દિવસ વહેલું પૂરું થઈ જશે, તો બાકીના 2 દિવસ એ નવરા બેસશે. બરાબર છે? તો આને છુપી બેરોજગારી કહેવાય. એટલે કે જે જગ્યાએ જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતા વધુ આવેલા હોય, માનો કે કારખાનામાં 5 જણા કામ કરે તો પણ વ્યવસ્થિત ચાલતું, એની જગ્યાએ 6 જણા કે 7 જણા કામ કરતા હોય તો એને એવું લાગશે કે અમે તો કામ કરીએ છીએ, પણ ખરેખર કામ નથી કરતા. એમાં જે વધારાની 2 વ્યક્તિ છે એ બેરોજગાર છે, એને છુપી બેરોજગારી કહેવાય. છુપી એટલા માટે કે તમને એ સિદ્ધિ ન દેખાય, તમને તો એવું જ લાગે કે બધા લોકો કામ જ કરે છે, પણ ખરેખર એની જરૂર નથી. હવે છુપી બેરોજગારીનો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો આપણે અર્થ જોવો હોય તો આ મુજબ છે કે જેટલા લોકો ઉત્પાદન કરે છે, મેં તમને કીધું ખેતરની વાત કરી કે 7 જણા કામ કરે છે ને ઉત્પાદન થાય છે, પણ 7 માંથી કદાચ તમે 2 જણા એમાંથી રોજ કાઢી નાખો તો પણ એટલું જ ઉત્પાદન થાય. 7 જણા હતા એમાંથી 2 જણાને તમે કાઢી નાખો તો પણ એટલું જ ઉત્પાદન થતું હોય, તો એનો મતલબ કે એ છુપી બેરોજગારી છે. કારખાનામાં આપણે માની લો કે 25 જણાની જરૂર છે અને 30 જણા કામ કરતા હોય તો 5 જણા જે આપણે વધારાના છે એ કામ કરે કે ન કરે, ઉત્પાદન એટલું જ થવાનું છે, કારણ કે 25 લોકો ઉત્પાદન કરી શકે છે અને 30 જણા જો કામ કરતા હોય તો એ 5 જણા છે એ બેરોજગાર ગણાશે. ભલે કામ કરે છે પણ એ બેરોજગાર છે. કેમ કે એની જરૂર નથી, છતાંય અત્યારે વધારે કામ કરે છે. એટલે કે ઘણા વાર એવું બને કે એ વધારાને કારણે વહેલું કામ પતી જાય એટલે વહેલા ફ્રી થઈ જાય, તો વહેલા ફ્રી થઈ જવું એ પણ અહીંયા બેરોજગારી ગણવામાં આવે છે. કારણ કે ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે, એ વધારાના વ્યક્તિ એમાં રહેતોય ભલે કે ન રહેતોય ભલે, ઉત્પાદન એટલું જ થશે. એને છુપી બેરોજગારી કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી આપણે જોઈએ. ઔદ્યોગિક બેરોજગારીનો મતલબ છે કે ઉદ્યોગોની અંદર કોઈ ફેરફાર કરવામાં આવે અને એને કારણે કોઈ વ્યક્તિને ઓછો સમય કે વધુ સમય માટે કામ કરવાનું બંધ કરવું પડે તો એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. જેમ કે નવી મશીનરી આવવી જે ત્યાંના કારીગરોને હજી આવડતું નથી અને એને શીખવું પડે એમ છે, ત્યાં સુધી જો એને કાઢી નાખવામાં આવે તો એ બેરોજગારી છે. અથવા તો ઉદ્યોગોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો હોય અને એટલા દિવસ માટે કામ બંધ રાખવામાં આવે તો પણ એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. હજી બેરોજગારીઓના તો ઘણા પ્રકાર છે, પણ અહીંયા આપણે આટલું જ. હજી શિક્ષિત બેરોજગારી પણ છે કે ભણેલા હોય અને એને કંઈ કામ ધંધો કે નોકરી કે ન મળતું હોય તો એને પણ બેરોજગારી કહી શકાય. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે, અહીંયા જે બેરોજગારી લાંબા ગાળાની એટલે કે ઘણો લાંબો સમય ચાલે એવી બેરોજગારીઓ હોય છે. ક્યાં? વિકાસશીલ દેશની અંદર. તો આપણે અહીંયા બેરોજગારી છે એટલી કે અમુક લોકોને જે પ્રમાણે કામ મળવું જોઈએ એ નથી મળતું. આપણે કેટલી વાર સાંભળેલું હશે કે ઘણું ઊંચું ભણેલા હોય એ પણ પટાવાળાની નોકરી માટે ઇન્ટરવ્યુ દેવા જતા હોય છે, કારણ કે એને એના પ્રમાણે કોઈ વ્યવસાય કે નોકરી ન મળતી હોય એટલે પછી અંતે એને આવી નોકરી કે આવો વ્યવસાય પણ સ્વીકારવો પડે છે. તો એ બેરોજગારીનું જ એક કારણ છે. હવે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે.
વિકાસશીલ રાષ્ટ્રના મુખ્ય બે લક્ષણ હોય, બેરોજગારી અને ગરીબી. તો બેરોજગારી તો છે જ. હવે ગરીબી, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ ને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય એને ગરીબ ગણવામાં આવે છે. સંતોષી શકવી એટલે પ્રાપ્ત કરી શકવું. ધ્યાન રાખજો કે જે લોકોને પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં, મકાન, શિક્ષણ ને આરોગ્ય આટલું ન મળતું હોય અથવા આમાંથી ઓછું મળતું હોય અથવા એકાદી વસ્તુ ન મળતી હોય તો એને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય. જેટલી વસ્તી હોય એનો ત્રીજો ભાગ હોવું જોઈએ અથવા હોય છે. આપણે પણ અહીંયા 28% જેવા લોકો ગરીબ ગણવામાં આવે છે, પણ ત્રીજો ભાગ એટલે 33% જેવું ગણાય. 33% જેટલા લોકો ગરીબ હોય ક્યાં? વિકાસશીલ દેશ હોય તેમાં. તો આપણા દેશમાં પણ ગરીબોની સંખ્યા તો છે જ. દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી, દ્વિ એટલે બે, મુખી એટલે મુખવાળું, બે મોઢાવાળું. પણ અહીંયા બે મોઢા એવું નથી, બે બાજુએ આવેલું અર્થતંત્ર. કેવી રીતે? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. દ્વિમુખી એટલે બે બાજુવાળું છે. એક બાજુ છે ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. જુઓ, આપણે અર્થતંત્ર આખું અલગ છે. આપણે બે જાતના અર્થતંત્ર છે, બે સ્વરૂપના છે. એક ગામડાનું જ્યાં પછાત ખેતી પદ્ધતિ એટલે કે હજી જૂની ને જૂની પદ્ધતિથી ખેતી કરતા હોય, જૂની પુરાણી યંત્ર સામગ્રી એટલે કે જૂના મશીનો કે મશીન તો ન કહી શકાય પણ જૂના સાધન સામગ્રી, ઓજારો હજી એનાથી ખેતી કરતા હોય. બળદ, લાકડાના હળ હોય અથવા લોખંડનું હળ હોય. ટ્રેક્ટરની જગ્યાએ એ લોકો હજી જૂની પુરાણી પદ્ધતિ વાપરતા હોય. તો જૂની પુરાણી યંત્ર સામગ્રી હોય, રૂઢિચુસ્ત સામાજિક માળખું એટલે કે હજી અંધશ્રદ્ધા, વહેમ એમાં માનતા હોય, હજી જૂની વિચારસરણી ધરાવતા હોય, રૂઢિચુસ્ત વિચારસરણી હોય. રૂઢિચુસ્ત એટલે એકદમ ચુસ્ત રીતે એ ખોટી બાબત હોય તો એ પકડીને બેઠા હોય એવી. ઓછું ઉત્પાદન જોવા મળે છે. તો આ ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર છે, આ એક સ્વરૂપનું છે. હવે બીજી બાજુએ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો છે, નવી ઉત્પાદન પદ્ધતિઓ આવતી જાય, નવા મશીનો આવતા જાય, આધુનિક યંત્રો છે અને વૈભવી જીવનશૈલી છે. આપણે અહીંયા મોટે ભાગે સારી એવી જિંદગી જીવી શકીએ છીએ. હવે ગ્રામ્ય વિસ્તારમાં ઘણો ફેરફાર થઈ ગયો. પહેલા તો એના મકાનોની આખી સ્થિતિ અલગ હતી. તો અહીંયા આપણે વૈભવી જીવનશૈલી એટલે હાઈફાઈ લાઈફસ્ટાઈલ આપણી હોય છે અહીંયા, એમ કહી શકીએ છીએ. બાકી હવે બધે લગભગ સરખું જ છે, પણ દ્વિમુખી અર્થતંત્ર હોય છે. ગ્રામ્ય વિસ્તારનું આખું અર્થતંત્ર છે એ પછાત હોય, શહેરી વિસ્તારનું અર્થતંત્ર છે એ થોડુંક વિકસિત હોય. તો વિકાસશીલ દેશમાં આવું હોય છે તો આપણે પણ અહીંયા છે જ. આપણે તમે જુઓ, ગટર, રોડ, રસ્તા, વીજળી એની સુવિધાઓ છે અહીંયા. એટલી ગ્રામ્યમાં છે તો કે નથી. ત્યાં હાલતા પાવર એટલે કે લાઇટ વહી જાય છે. એટલા રોડ રસ્તા પણ સારા હોતા નથી, ગટરની એવી પણ સુવિધાઓ હોતી નથી. હવે 8મું, પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની એટલે મુખ્ય. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ. તમારે જો વિકસિત થવું હોય તો શિક્ષણ જરૂરી છે. બીજું, વાહન વ્યવહારની સુવિધાઓ, કારણ કે તમે માલ સામાનની હેરફેર કરવા માટે વાહન વ્યવહાર જરૂરી છે. નોકરી, વ્યવસાય, ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન વ્યવહાર જરૂરી છે. સંદેશા વ્યવહાર, વેપાર માટે પણ જરૂરી છે. વીજળીની જરૂર છે ઉદ્યોગો માટે અને જીવનશૈલી સુધારવા માટે. આરોગ્ય, જેથી લોકોનું જીવન સારી રીતે પસાર થઈ શકે, નિરોગી પસાર થઈ શકે, લાંબુ આયુષ્ય ભોગવી શકે. બેન્કિંગ એટલે કે બેંકની પણ સુવિધા જરૂરી છે.
તો જે વિકાસશીલ દેશ છે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, વાહન વ્યવહારની સગવડતા એટલી ન હોય, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંકની સુવિધાઓ એટલી હોતી નથી. આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. એટલે કે દેશનો વિકાસ આનાથી અટકી જાય છે, રૂંધાય છે. હવે ઘણા બધા ગામડાઓની અંદર પણ પહેલા તો આવું નહોતું. શિક્ષણનું પ્રમાણ પણ ઓછું હતું, વાહન વ્યવહારમાં પણ કોઈ સુવિધાઓ નહોતી. એસટી બસ આવે ન આવે, સંદેશા વ્યવહાર માટે પણ કંઈ નહોતું. હવે તો મોબાઈલની ને એની સુવિધા થઈ ગઈ, વાહનો પણ પર્સનલ ને એમ થઈ ગયા, વીજળી પણ સારી એવી મળે છે. આરોગ્ય માટે સરકારી દવાખાનાઓ છે અથવા તો પ્રાઇવેટ દવાખાનાઓ પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં વિકસતા જાય છે. બેન્કિંગની સુવિધા એટલે બેંક પણ હવે આવી ગઈ, પહેલા નહોતી. તો અર્થતંત્રમાં આ બધું ન હોય તો ઓછો વિકાસ થાય અને જેથી દેશનો વિકાસ અટકે. પણ હવે આપણે થોડોક વિકાસ શરૂ થઈ ગયો છે, આ બધી સુવિધાઓ પ્રાપ્ત કરીએ છીએ. હવે છેલ્લું છે 9મું, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. હવે આપણે બીજા દેશો સાથે વેપાર કરીએ તો એ કેવા સ્વરૂપનો હોય એની વાત કરીએ તો વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. બરાબર યાદ રાખજો, વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને આખું માળખું એનું જે ગોઠવાયેલું હોય એ અલગ છે. કેવી રીતે? આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની જ નિકાસ કરતા હોય છે. બરાબર યાદ રાખજો, આપણે જે કોઈ પણ વિકાસશીલ દેશ હોય તો એ એવી વસ્તુની નિકાસ કરશે કે જે સસ્તી હોય એવી વસ્તુ, અથવા તો જે બધે પ્રાપ્ત થતી હોય એવી વસ્તુ. હવે જો જે વસ્તુ બધે પ્રાપ્ત થતી હોય ને તો એની આવક વધારે ન મળે, એટલે કે કિંમત વધારે ન મળે તમને. તો વિકાસશીલ દેશ હંમેશા એવી વસ્તુની જ નિકાસ કરશે જેની કિંમત ઓછી હોય. જ્યારે આયાત કોની કરશે તો કે જેની કિંમત ઊંચી હોય, મોંઘી વસ્તુ હોય. હવે તમે નિકાસ કરો છો એ સસ્તી છે, આયાત કરો છો એ મોંઘી છે, તો એ દેશ છે એનો વિકાસ ઘડીકમાં ન થાય. કેમ કે તમારી મોટા ભાગની જે આવક છે એ આયાત કરવામાં વહી જશે. તમે 80 રૂપિયાની વસ્તુ વેચો એટલે કે નિકાસ કરો, માનો કે અહીંયા 80 રૂપિયાની નિકાસ કરો અને 100 રૂપિયાની ખરીદો તો 20 રૂપિયા તો તમારે તમારા ઘરના દેવા પડશે ને. એનો મતલબ કે આપણા 20 રૂપિયા વધારે ખર્ચવા પડે એમ છે. માટે આપણો વિકાસ એટલો નહીં થઈ શકે. યાદ રાખજો, જે દેશની આયાત ઓછી હોય અથવા સસ્તી હોય અને નિકાસ વધુ હોય અને મોંઘી હોય તો એ દેશ વિકસિત બની શકે. તો આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. કાચી ધાતુ જેની કિંમત બહુ નથી હોતી, આ પ્રકારની નિકાસની માંગ ઓછી હોય કારણ કે મોટા ભાગના દેશોમાં પ્રાપ્ય હોય છે અને એના ભાવો પણ નીચા હોય. જે આપણે કીધું એની કિંમત ઓછી હોય, જેથી નિકાસોની કમાણી ઓછી થાય, એટલે કે આપણે આવક ન થાય એટલી. જ્યારે આયાત કરીએ છીએ એ ઔદ્યોગિક પેદાશોની કરીએ, કેમિકલ્સ કે તૈયાર વસ્તુઓ અમુક મંગાવીએ, યંત્ર સામગ્રી એટલે કે મશીનરી મંગાવીએ. હવે આ વસ્તુના ભાવ તો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધી જાય, એટલે કે આપણે વધારે પૈસા રોકવા પડે. આમ વિકાસશીલ રાષ્ટ્ર માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. ખાસ મેં હમણાં જ તમને વાત કરી કે 80 રૂપિયાની તમે નિકાસ કરો ને 100 રૂપિયાની તમે આયાત કરો તો 20 રૂપિયા તમારે દેવા પડે. હવે તમારી પાસે જો એ ન હોય તો વિદેશો પાસેથી લેવા પડે, જે વિદેશી દેવું વધારે છે, કારણ કે પૂરું તો પાડવું ને આપણે. તો એનાથી આપણા દેશ ઉપરનું દેવું વધતું જાય. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણ જોવા મળે છે. હવે મેં તમને કીધું હતું કે આપણા દેશના લક્ષણ તમે જુઓ તો આપણા દેશમાં આવા લક્ષણો છે કે જ્યાં વસ્તી વધારાનો દર વધારે હોય, જ્યાં બેરોજગારી હોય, જ્યાં ગરીબી હોય, જ્યાં માળખાકીય સુવિધાઓ ન મળતી હોય. તો ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. હવે વધતે ઓછે અંશે એટલા માટે શબ્દ અહીંયા વાપરેલો છે
કે અમુક લક્ષણ વધારે અથવા અમુક લક્ષણ ઓછા લાગુ પડે. બધાય સરખા લાગુ પડે એવું જરૂરી નથી. અમુક લક્ષણ વધારે, આપણે અમુક જોયું કે અમુક વસ્તુ આપણને હજી લાગુ નથી પડતી, એવું બને. આપણે અર્થતંત્રની જે વાત કરી દ્વિમુખી, જોકે અહીંયા આપણે એવું લાગે છે કે ગ્રામ્ય વિસ્તાર હજી આમ સારો એવો સગવડ ભર્યો થઈ ગયો, પણ હજી અમુક એવા કેટલાક રાજ્યો છે કે જ્યાં બિહાર, યુપી, ઓરિસ્સા, અમુક રાજ્યો એવા છે હજી કે ત્યાં ના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં હજી વીજળી પણ નથી પહોંચેલી. વીજળી પણ નથી, રસ્તા પણ નથી, પાણીની સુવિધાઓ અમુક જગ્યાએ નથી. જ્યારે અમુક જગ્યાએ થઈ ગઈ છે, એટલે ક્યાંક વચ્ચે ઓછે અંશે ભારતને પણ આ લક્ષણો લાગુ પડે છે. માટે આપણે વિકાસશીલ રાષ્ટ્ર છીએ. હજી આપણો વિકાસ ચાલુ છે, હજુ વિકસિત નથી. કારણ કે વિકસિત દેશોમાં ખાસ કરીને 3 આર્થિક પ્રવૃત્તિ હોય છે. એક પ્રાથમિક, જેમાં ખેતીવાડી અને ખાણ ખનીજ ને એવું આવે. બીજી છે પ્રવૃત્તિ, એ ઉદ્યોગ છે, ઔદ્યોગિક પ્રવૃત્તિ છે. અને ત્રીજી છે સેવાકીય, એટલે કે નોકરી ધંધા કે એ જે આવે એ સેવાકીય છે. તો એની અંદર જે દેશમાં ખાસ કરીને ઉદ્યોગોનો વિકાસ થયેલો હોય અને સેવાકીય પ્રવૃત્તિ, સેવા એટલે મફતવાળી સેવા નહીં અહીંયા, પણ સેવા એટલે ખાસ કરીને કોઈ વીજળી પૂરી પાડે, કોઈ સંદેશા વ્યવહારના સાધનો પૂરા પાડે, કોઈ બેંકની સુવિધા પૂરી પાડે, તો એ સેવા ગણાય છે. કે જેમાં તમે કોઈ વસ્તુ નથી લેતા. માનો કે તમે બેંકમાં પૈસા મૂક્યા અથવા બેંકમાંથી લોન લીધી, તો એના બદલામાં તમે જે લેવડ દેવડ કરો છો તે કોઈ વસ્તુ નથી લીધી. માની લ્યો કે તમે વીમો લીધો તો વસ્તુ નથી લીધી. તમે એસટીમાં બેઠા તો તમે એમાંથી કંઈ લેશો નહીં, ખાલી તમે એનો સેવાનો લાભ લીધો છે, એના બદલામાં તમે પૈસા આપો છો. તો આવી રીતે સેવાનો લાભ લઈને પૈસા આપતા હોય અથવા લેતા હોય તો એને સેવાકીય પ્રવૃત્તિ કહી શકાય. તો જે દેશોની અંદર ઉદ્યોગોનો અને સેવાઓનો વિકાસ વધારે થયેલો હોય એ વિકસિત હોય. ખેતીવાડી ઉપર ઓછો આધાર હોય એનો. ઘણા બધા દેશો એવા છે કે ત્યાંના લોકો 1, 2 કે 3% લોકો જ ખેતી કરે છે અને બાકીના લોકો છે એ ઉદ્યોગો અથવા તો સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એ વિકસિત છે. આપણા દેશમાં 60% લોકો ખેતી કરે છે અને બાકીના ઉદ્યોગોની સાથે સંકળાયેલા છે, સેવા સાથે. વિચારો કે બાકીના દેશોના 3 કે 4% લોકો ખેતી કરી અને આખા દેશને અનાજ પૂરું પાડે છે. આપણા દેશમાં 60% લોકો ખેતી કરીને પણ પૂરું પડી શકતું નથી. કેમ કે આપણે, મેં કીધું તેમ, છુપી બેરોજગારી જેવું છે. વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે. અત્યારે તો પોતાની માલિકીની ખેતી હોય પણ ખેતી મજૂરોથી જ કરાવે છે, પોતે કે પોતાના ઘરના લોકો નથી જતા. આ પણ એક આપણે પછાત અથવા વિકાસશીલ દેશ હોવાનું કારણ છે. કારણ કે જે ઘરના લોકો કે કુટુંબના લોકો ખેતી કરવા માટે નથી જતા એ બેરોજગાર ગણાય છે, છુપી બેરોજગારી છે. ખરેખર એ લોકો કામ કરે તો બાકીના લોકો બીજે કામ કરશે. એટલે આપણે અહીંયા 60% લોકો તો ખેતી સાથે આ રીતે સંકળાયેલા છે. ઘરના લોકો ખેતી ન કરે અને બાકીના મજૂરો ખેતી કરે, એટલે 60% ખેતી ઉપર જ આધારિત છે. હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય? આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર યાદ રાખજો. કાં આવક મેળવે કાં ખર્ચ કરે, એટલે કે એવી પ્રવૃત્તિ કે જેનાથી આપણે આવક મેળવી શકીએ અથવા તો ખર્ચ કરવામાં આવે છે. હું હમણાં ઉદાહરણ આપું છું તમને. દાખલા તરીકે ખેડૂત પોતાની પ્રવૃત્તિ શા માટે કરે છે? તો કે આવક મેળવવા માટે. બરાબર છે. કારીગર છે એ આવક મેળવવા માટે કામ ધંધો કરે છે. વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે આવક મેળવવા માટે કરે છે. પણ જે ખર્ચ કરવાના હેતુથી, એટલે કે તમે જો કોઈની પાછળ ખર્ચ પણ કરતા હોય તો પણ એ પણ આર્થિક પ્રવૃત્તિ જ કહી શકાય.
જેમ કે કારખાનાવાળા કારીગરને પગાર આપે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. અહીંયા કારીગર જે કામ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે એમાં એને સામે પૈસા આપવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જેમાં કોઈ પણ આવક થતી હોય પૈસાની, એવી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિ કરવાથી તમને કંઈક મળતું હોય, કંઈક મળતું એટલે પૈસાની દ્રષ્ટિએ પૈસા મળતા હોય તો એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, એમાં પૈસાની કોઈ લેવડ દેવડ જ ન હોય, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમાં પૈસાની લેવડ દેવડ થતી જ નથી. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે. તમે ક્યારેય સાંભળ્યું કે માતાએ બિલ મૂકેલું હોય કે ભાઈ તને આ 15 વર્ષ સુધીનો ઉછેર કર્યો છે, એના 5 લાખ આપી દેજે, કે મેં તને ભીનામાંથી કોરે સુવડાવ્યો છે, જ્યારે નાનો હોય ત્યારે તને સાચવીને રાખ્યો છે, તને પેલા ખવડાવ્યું છે, પછી મેં ખાધું છે, આની કિંમત મને આપી દે. તો ન થાય, કારણ કે માતા પૈસા માટે બાળકને નથી ઉછેરતી, માની મમતાને કારણે ઉછેરે છે. એટલે માતા પોતાના બાળકને ઉછેરે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, એને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય. એ તમારી પાસે ક્યારેય હિસાબ નહીં માંગે. વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે, માત્ર સમાજ સેવા, કોઈ પણ જાતના લાભ વગર, કોઈ પણ જાતની આવક વગર, તો એને પણ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો યાદ રાખજો, જે પ્રવૃત્તિ આવક માટે કરવામાં આવે, પૈસા માટે કરવામાં આવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. અને જે પ્રવૃત્તિ કોઈ પણ જાતની આવક કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં ન આવે, માત્ર સેવા માટે કરેલ હોય, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. હવે ભારતીય અર્થકારણનું માળખું એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. હવે એક વાત કે આ તમે જે વિડીયો જુઓ છો એને લાઈક પણ કરજો, કારણ કે સારો બન્યો કેવો બન્યો જેથી આપણને ખબર પડે છે. તો લાઈક પણ કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી નવો વિડીયો જ્યારે મૂકવામાં આવે તો ડાયરેક્ટ સીધો તમારે મોબાઈલમાં આવી જશે. અને કોઈ મિત્ર કે એ પણ હોય તો એમને પણ, કદાચ કોઈને ગ્રામ્ય વિસ્તારમાં, ગામડામાં જે વિદ્યાર્થીઓ હોય અને એને કોઈ સુવિધા અત્યારે ભણવાની ન મળતી હોય, તો એમના સુધી પણ પહોંચાડી દેવો, જેથી એ લોકો પણ લાભ લઈ શકે. એટલે ખાસ લાઈક કરવું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.